હવામાન વિભાગે કરી છે મે મહિનાની આગાહી। જી હા, અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી રહે તેવી સંભાવના છે। આગામી 48 કલાક સુધી રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગની। 48 કલાક બાદ પવનની દિશા બદલાતા તાપમાન ઘટાડો નોંધાશે। આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાઈ શકે છે। મે મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું પૂર્વાનુમાન છે, તો મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્યથી ઊંચું રહેશે। ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહેવાની શક્યતા હવામાન વિભાગે મે મહિનામાં આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે। आज का जो फोरकास्ट है अगले 7 दिन के लिए 1 मई से लेकर 7 मई तक, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और जो अधिकतम तापमान है अगले 48 घंटों तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे धीरे धीरे तापमान में गिरावट होगी। आज सबसे ज़्यादा अधिकतम तापमान रिकॉर्ड हुआ है राजकोट में 42.4 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 41.7 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 41 डिग्री सेंटीग्रेड। अभी राज्यों में जो पवन का दिशा है मेनली जनरली जो पश्चिम दिशा से पवन चलने का स्थिति है।